ચાલો આપણે ડબ્બામાં નાખી દીધા છે। પછી મેં કીધું ગાંઠિયા આવશે ને તો ઉપરથી પેકેટ ઠલવી અને આપણે હલાવી નાખશું। અત્યારે ફિલહાલ આટલો ડબ્બો ભરાણો છે, સેજ એટલું ખાલી રહ્યું છે। આ કોને તોયડી? કોને તોયડી? કોને? ફાતુ એ તો અહીંયા તો તું રમતી હતી હમણાં। ફાતુ તો કાંઈ નથી રમતી, તું જ આ બધી વસ્તુથી રમતી હતી। अस्सलामुअलैकुम एवरीवन। तो केम छो तमे बधाय मजामां ने? तो આપણે અલ્હમ્દુલિલ્લાહ મજામાં છીએ, કેરિયરથી છીએ। અત્યારે હવે થઈ ગયું છે ને કે કંઈક ઓલમોસ્ટ 10 સાડા 10 જેવું ટાઈમ થાય છે અને આજે છે સન્ડે। તો આપણે છે ને તે બસ છોકરાઓ બધા ઘરે છે ને હમણાં નાસ્તા પાણી થઈ ગયા છે ને હવે ઘરનું કામ કરી છે, કેમ કે સન્ડે હોય એટલે થોડુંક લેટથી હાલતું હોય, પણ આમ નિરાતે હાલતું હોય, કંઈ જવાની કે કંઈ કરવાની આપણને ઉતાવળ ના હોય એટલા માટે થઈને। તો અહીંયા તો પ્રકાશ આવે છે, આમાં આપણે અંદર જ બરોબર હતા। તો બસ એ જ કામ ચાલુ હતા। તો મેં કીધું લાવ ઘણા દિવસથી બ્લોગિંગ નથી કરી આપણે કાંઈ, તો આજે તો છે નથી ફાઇનલી કંઈક બ્લોગ શૂટ કરી જ લઈએ આપણે। તો અત્યારે જસ્ટ હું ઠામ બામ ધોઈ લઉં ને કચરો આપણે ઘસીને વારી લીધું છે જાર ઝપટીને, અને હવે છે ને તે ખાલી આપણે પોતું મારવાનું છે ને પછી છે રાંધવાનું ટાઈમ। તો જોઈ છે હવે શું રાંધી છે। હમણાં તો થોડાક દિવસથી ચિકન એવું જ હાઈલું રાખે છે। બે ટાઈમમાંથી એક ટાઈમ મેં તો હોય ને હોય, કેમ કે સારું જાય લેવા માટે, તો કંઈ એને સમજમાં ના આવે કે બકાલું કે કાંઈ, તો એ ચિકન લઈને હાઈલા આવે તો એ બનાવો એમ કરીને। તો હવે જોઈ છે અત્યારે શું કરી છે ને શું નહીં। જો કાંઈ મેળ આવે બકાલું તો કરીશ ને નહીં કરું, કેમ કે બકાલામાં પછી આ લોકો છોકરાઓ ઘરે છે એટલે એ લોકો કરશે નાટક ખાવામાં। તો એટલા માટે થઈને વિચાર એવું જ છે કે જો કાંઈ નહીં મેળ આવે ને તો ગમે એક દાળ કરી નાખશું, કાં છડી દાળ કરી નાખશું કોરી મોરી, કાં ચણાની દાળ કરી નાખશું, કોઈ પણ એક દાળ કરી નાખશું આપણે તો હાલશે। પછી વળી સાંજે જોયું જશે કે સાંજે શું કરવું છે અને શું નહીં। તો ચાલો અમારા આટલા થોડાક ઠામ પડ્યા છે, પહેલાં હું ધોઈ નાખું। હા બસ જો આટલા જ ઠામ છે, કેમ કે રાતે મેં ધોઈ નાખ્યા હતા, એ હજી ચડાવવાના છે। રાતે મોડેકથી ધોયા હતા તો એ મેં ટબમાં રાખ્યા હતા, તો હવે અત્યારે ચડાવી દઈશ ને પેલા આ ઠામ આટલા ધોઈ નાખી, કિચન ક્લીન કરી નાખી, પછી આપણે રાંધવાનું। ચાલો તો આપણે ઠામબામ સરસ રીતે ધોઈ લીધા છે, પછી આપણે રસોડું પણ ક્લીન કરી લીધું છે, પ્લેટફોર્મને બધું ધોઈ નાખ્યું છે, દિવાલોને બધું। ત્યારબાદ હવે હું દાળ બાફવા માટે મૂકું છું। તો ચણાની સિમ્પલી બસ ચણાની દાળ લીધી છે અને એને ધોઈ અને પછી એની અંદર પાણી નાખ્યું છે, પાણી નાખીને 1.5 ગ્લાસ જેવું પાણી નાખ્યું હતું અને હવે એની અંદર જ છે ને તે ડુંગળીને એ બધું હું કાપીને નાખી દઈશ। તો તમે લોકો કેવી રીતે વઘારો છો, એટલે એમ કે કેવી રીતે બાફો છો, આવી રીતે જ બાફો છો કે નહીં, કમેન્ટ કરીને કહેજો જીરી। તો અમે છે ને તે જો હવે આ ડુંગળી ઝીણી ઝીણી કરીને એની અંદર જ કાપી નાખી છે દાળની હારોહાર જ, અને ત્યારબાદ એની અંદર થોડુંક ગરમ મસાલો અને હળદર અને મીઠું અને થોડુંક તેલ
એટલી વસ્તુ આપણે એડ કરશું દાળને બાફવા માટે મૂકવા માટે થઈને. અને પછી છે ને તે દાળને આપણે 3 થી 4 કે 5 સીટી જેવી લઈ લઈશ, કેમ કે મારે છે ને તે આખી ઓલી જ કરવાની હતી, આખી નથી રાખવાની. તો એટલા માટે થઈને મેં 5 જેવી સીટી લીધી હતી. જો તમારે એની અંદર બટેકાને દૂધીને એડ કરવું હોય ને તો છે ને કે આ દાળની 3 સીટી લઈને પછી પાછું કુકર ખોલીને પછી બટેકાને દૂધી નાખીને વળી પાછી 1-2 સીટી લઈ લેવાની. તો ચાલો આપણે દાળને બાફવા માટે મૂકી દીધું છે ને. જો આ લોકો અહીંયા રમે છે. આને તો જો આવડા મોટા ચંપલ પહેર્યા છે ને ટિફિન ઘરમાંથી લઈ રાખ આમ ને વધારે પડતા ઘરના ઠામડા જ જોતા હોય રમવા માટે. આ લોકો અહીંયા રમે છે અને આ એના ડૂચા લઈ લઈને આડે નાડી જો પૂરું. ને અહીંયા આપણો સરસ મજાનો ગુલાબના ફૂલ કેવા મસ્ત મસાલા આવ્યા છે જો. 1 પછી આ 2 અને આ 3. આ હવે ખીલશે અને આ ખુલી ગયા છે. આ એ થોડુંક ખુલી ગયું છે, આ કાલ આખું ખુલી જશે. હા તડકો બહુ હતો, આંખો ઓલી થઈ ગઈ. તો બસ ફાઇનલી હવે છે ને અહીંયા ખાલી જો આપણે ગેસ ઉપર દાળ મૂકી દીધી છે. દાળ થઈ જાય, અહીંયા સ્ટેન્ડ આપણું છે, આપણે અહીંયા ફોન ભરાવ્યું હતું એટલા માટે થઈને મેં અહીંયા છું. હું લાઇટ બંધ છે એટલા માટે થઈને અંધારું અંધારું લાગે છે. જો આંખોમાં પાણી આવી ગયા, આંખોમાં પાણી એમાં આવી ગયા કે બારે છે ને તે તડકો વધારે હતો એટલા માટે થઈને. એટલે આમ બાજુ નથી આવતું, પછી અહીંયા ઝાડ પડ્યા છે ને અહીંયા તડકો આવે છે એટલા માટે થઈને. આ લોકોને ગમે એટલા રમકડા કે લઈ દઈ ને એ લોકોને આપણી હારે જ રમવું હોય, કાં ઘરના ઠામડાથી રમવું હોય. જો આ જોઈ જાય એટલે તરત ભરાવી લ્યો. લામાં દીકલા એ લસણ પટ્ટી ખાય છે. સીટી આવી, એ સીટી આવી. યે કે તો એમ કે કેમ છો? ચૂચી ખોવાઈ ગઈ તારી છે તો લઈ લે, લઈ લે. અહીંયાથી લઈ લે, અહીંયાથી લઈ લે, અહીંયાથી લઈ લે. કોને તોયડી? કોને? ફાતુ એ તો અહીંયા તો તું રમતી હતી હમણાં. ફાતુ તો કાંઈ નથી રમતી, તું જ આ બધી વસ્તુથી રમતી હતી. કોને તોયડી? નુકસાન કર્યું ને મારું તે. આ ઉપર બધું પ્લેટફોર્મ ને અહીંયા ધોતી હતી તો મેં વળી તવીને તાવડીને જરીક વાર નીચે રાખી. તો આ બેને આવીને રમીને તોડી નાખી. એટલે મને લાગે છે સાણસી મારી હશે એની માથે ઊંધી કરીને. પાછી વળી કાંઈક પણ કોઈક જાતનું નુકસાન કરે ને તો સીધી એમ જ કહેશે કે ફાતું એ કર્યું. ઉરુ કોને તોયડી? હે ઉરુ? ઉરુ ઉરુ જવાબ દે. કેસને તોયડી? એ ફાતુ તુને તોયડી ફાતેમાં? હાલો તમને બધાને નવરાવા ધોવરાવાના છે. હમણાં નવરી થઈ જાવ ને એટલે નવરાવું બધાને. ચા ખાઈને આખા રસોડામાં ને ઉડાડ્યા હતા ઉરે ને, અને અહીંયા બારે ઉડાડ્યા છે. તો મેં કીધું પેલા સાવેણી મારી દઉં ને કે પછી કીડીયું આવશે એટલા માટે થઈને. પછી હમણાં જરીક વાર પહેલાં જ વારચોર બધી કરી હતી. ગમે એટલા કરીને આ લોકો જ્યારે ઘરે હોય ને ત્યારે આખો દિવસ છે ને આમ જ કરતા હોય. જો એ લોકોને રમવાનું પૂરું ના થાય અને આવા કચરા કરવાના પૂરા ના થાય. ઘરે ના હોય ને સ્કૂલ ગયું હોય ને તો મેં એકવાર કચરા પોતા કરી લઉં ને એ લોકો સ્કૂલ જાય ને પછી તો મારે રાત લગી એમને ઘર ચોખ્ખા પડ્યા હોય. ચલો ફિલહાલ તો આને કરી લઈ. ત્યાં આપણે હમણાં દારે બફાઈ જશે. 2-3 સીટી આવી ગઈ છે. ચાલો આપણા ભાત રેડી થઈ ગયા છે ને દારે આપણે વઘાર કરી નાખી છે. થોડીક વાર બસ 2-3 ઉભારા આવી જાય ને પાકી જાય ને એટલે આપણા દાળ ભાત થઈ ગયા રેડી ને હવે બસ ખાલી રોટલી કરવાની છે.
એટલે દાળ ઉતારીને ફટાફટ કરીશ રોટલી, કેમ કે આ ગેસ ફૂલ બરે છે એટલે આમાં જ આપણે રોટલી કરશું. આ થોડુંક ધીમું બરે છે, તેમાં રોટલી કરવાની આપણને મજા નથી આવતી. તો હવે આ થઈ જાય ને એટલે આપણે ફટાફટ રોટલી કરી લઈએ. કેટલું અવાજ કરે છે, સાંભળો છો ને? છે ખાલી 2-3 જ, 1 2 3 4 5 છે. કેટલું અવાજ! હું રોટલી કરતી કરતી બહાર આવી. નામ તો નથી આવડતું કઈ જાતની છે ચકલી, પણ છે કંઈક. જો આવી છે કંઈક, આ બેઠી ને. ચાલો ફ્રેન્ડ્સ, તો હા ટીપલાઇટને શું થઈ ગયું છે કાંઈ ખબર નથી પડતી. ચાલો ફ્રેન્ડ્સ, તો આપણે જો હમણાં જસ્ટ ચા પાણી પીને બેઠા છીએ થોડીક વાર પહેલાં, એટલે એમ કે ચા તો હમણાં જ પીધી, પણ થોડીક વાર પહેલાં આપણે નાહી ધોઈને રેડી પણ થઈ ગયા છીએ ને હુરેન હજી અંદર સૂતી છે, એટલે એ ઘરની લાઇટ બંધ છે. અત્યારે વાગે છે 5:15 ને સારું હમણાં જ ગયા એ ચા પીને, એટલે તો કહું છું ચા પાણી પીધા એટલે એ ગયા હમણાં જ સ્કૂલ માટે. અને હું અહીંયા બસ બેઠી છું. હવે વિચાર કરું છું કે આજ તો છે ને મમરા વઘારવાના છે, તો મેં કીધું લાવ અત્યારે વઘારી નાખું. ને હજી પણ વિચાર કરું છું કે અત્યારે વઘારું કે પછી રાતે પછી રાંધવા જાઉં ને ત્યારે જ વઘારું, કારણ કે પછી આખો દી આપણો તો રસોડામાંથી જ નવરા નથી થતા. અત્યારે સાંજ પડે તો એમ થાય કે એવું કાંઈક આ તો છોકરાઓ માટે છે ને બનાવીને રાખી દઉં. એ સ્કૂલમાં તો બહુ ના લઈ જાય, એકાદી વાર લઈ જાય, બીજા દી નાખી દઈને તો એમ કહેશે મમ્મી એકને એક નાસ્તો નાખી દો છો અમને. તો એ આ મમરા વઘારેલા હોય ને તો છોકરાઓને ભૂખ લાગે ને તો ખાવા થાય એમ કે. અહીંયા આ બાજુ દુકાનો તો છે પણ 10 વાગ્યા લગીમાં બંધ થઈ જાય છે દુકાન. તો પછી કાંઈ એવું નાની મોટી ભૂખ લાગે રાતે 11-11:30 લાગી જાગતા હોય તો કોઈ ભૂખ લાગે તો ખાવા માટે થઈને. હા બસ, તો એ જ વિચાર કરું છું કે અત્યારે કરી નાખું કે પછી રાતે વ્યારું રાંધવા માટે જાઉં ત્યારે જ કરું ને. જો અહીંયા આપણે ઉરુ બેબી સૂતી છે, દેખાડ ને આ કપડાં મેં હમણાં ઉતારીને રાખ્યા છે, સવારે ધોયા હતા ને એટલા બધા નથી, થોડાક જ છે, ખુરશી ઉપર રાખ્યા છે. લાઇટ આ ઘરની બંધ છે એટલે અંધારું અંધારું દરવાજાને બંધ કરી નાખીને તો સાવ અંધારું અંધારું થઈ જાય. એમાં મારો બચ્ચલો જોવે છે. ચાલો, મારો દીકો ઉઠી ગયો. ચાલો ફ્રેન્ડ્સ, તો ફરી આપણે આવી ગયા છીએ રસોડામાં અને અત્યારે હવે રાંધવાની તૈયારી કરું છું. ચિકન આવ્યું છે, આપણે અત્યારે ચિકનનું શાક કરી નાખશું. બપોરે કરી હતી દાળ, અને તેના પહેલાં છે ને રાંધવા પહેલાં હું તૈયારી કરું છું કે આપણે મમરાનું સાંજે કીધું હતું ને વઘારવાનું, કેમ કે અત્યારે હુરેન પણ નથી તો એ કામ થઈ જાય ને. કૌરાન ઘડીએ આવશે ને તો કહેશે મને ઉપાડી લ્યો, પછી એને ઉપાડીને બરોબર થાય નહીં, એટલે હુરેન છે નહીં તો અત્યારે મેં કીધું થઈ જાય. અત્યારે કોઈ નથી, હું એકલી ઘરમાં છું, ઘર આખું ખાલી પડ્યું છે. ચાલો, આપણે તેલ મૂકી દીધું છે. સૌથી પહેલાં આપણે પૌવા તરીને આમાં કાઢી લઈશું અને પછી છે ને તે મમરા વઘારવા માટે મોટા તપીલાનો યુઝ કરશું. પણ આ તો જો મોટો તપીલો મેં ઉતાર્યો છે, પણ આ જરીક જાડો બહુ છે ને તો ઘડીકમાં તેલમાં તો એટલે એમ કે તેલ તપતા વાર લાગે, એટલે મેં કીધું પહેલાં કઢાઈમાં તરી લઉં અને પછી ઓમાં આપણે વઘારવાનું કરી લઈશું. ચાલો, આપણે મમરાને ફ્રાય કરી નીચે ઉતારી લીધા છે. હવે એની અંદર હું નાખીશ સેવ અને પછી બીને પૌવા તરીને રાખ્યા છે એ નાખશું. અને ગાંઠિયા એક અત્યારે છે નહીં, સારું ગયા છે ને તેને કીધું છે ગાંઠિયા લેતા આવજો ઝીણા, તો પછી એ નાખી દઈશ. કારણ કે છે ને કે ઓલા બહુ મોટા મોટા નહીં, મેં ઝીણા ઝીણા આવે છે ને એ પછી નકર છોકરીઓ ખાશે નહીં, એટલે મારી છોકરીઓને હવે સાદા જ ભાવે. આ આપણે વઘારીને પીળા હળદરને મીઠાવાળા લીમડો નાખીને એ, અને બાકી સેવ નાખું ને પૌવા ને બીને એવી વસ્તુ નાખું. બહુ વધારે તીખા કે ના કરું, કેમ કે એ પછી એ લોકોને ભાવે નહીં. આ હું છોકરાઓ માટે જ વઘારું છું, એટલે એને જેવા ભાવતા હોય એવા વઘારીને આપણે. ચાલો, આપણે સેવ નાખી દીધી છે. હવે સરખી રીતે આપણે મિક્સ કરી નાખું. તપીલો હલબલે છે કારણ કે મેં કુકરની ઉપર રાખ્યું છે, તપીલો ગરમ હતો ને નીચે લાદીમાં નથી રાખ્યું. હવે હું પહેલે મિક્સ કરી લઉં પછી બીજું બધું એડ કરીશ.
ચાલો આપણે ડબ્બામાં નાખી દીધા છે. પછી મેં કીધું ગાંઠિયા આવશે ને તો ઉપરથી પેકેટ ઠલવી અને આપણે હલાવી નાખશું. અત્યારે ફિલહાલ આટલો ડબ્બો ભરાણો છે, સેજ આટલું ખાલી રહ્યું છે. બાકી ડબ્બો થઈ ગયો છે ફૂલ. છોકરાઓ ખાશે, વધારે તો નહીં હાલે, પણ એમ કે થોડાક દી હાલશે, 5-6 દી કે 8 દિવસ જેવું, કેમ કે એ લોકો પછી. ચાલો આપણે છે ને ત્યાં આપણા મમરા થઈ ગયા છે રેડી. હવે કરીશું શાકની તૈયારી, કેમ કે હવે આપણે ગમે કીધું રાંધવાનું કરી લઉં ને પછી આપણે ફ્રી થઈ જાય. આ કેમ પટાપટા દેખાય છે? આ લાઇટના કારણે દેખાય છે કે શું પણ જાણે. લાઇટનું કંઈક કરવું પડશે. મને એવું લાગે છે કે પ્રકાશ ઓછું છે કે નહીં? લાઇટિંગ હજી એકાદું ક્યાંક બીજું નખાવી પડશે. જો છે ને આમ કરી છે ને ચાલ્યું અત્યારે તો. ચલો અત્યારે સૌથી પહેલાં ડુંગળી કરી લઈએ આપણે. શાક વઘારીને વાર નહીં લાગે, ગાયો ઘા કુકરમાં વઘારી નાખશું. કેમ કે છે ને તે આપણે બીજું કંઈ કરવાની જરૂર નથી. આદુ લસણ નહીં તો પીસેલું જ છે. કુકર મૂકી દીધું છે અત્યારે. કેમ કે ગાયો ઘા હે ને, હવે આમાં ડુંગળી કરીને આપણે સીધી આમાં નાખી દઈશું એટલે ગાયો ઘા થઈ જશે. હમણાં કોણ જાણે વળી પાછું શું થઈ ગયું છે. એક તો હુરેનના કારણે કે હુરેન આપણને ફોન ના દે, અને તે છતાંય છે ને તે મરજી નથી થતી બ્લોગિંગની. કોણ જાણે શું થઈ જાય છે. મને થોડાક ટાઈમે કાંઈ ખબર નથી પડતી. માંડ થોડાક આપણે વ્લોગ કરીને કન્ટિન્યુ, ત્યાં પછી વળી બ્રેક પડી જાય છે. આવા 2-3 મારી આગળ પડ્યા છે ને, યુઝ નથી કરતા, ખાલી એમને એમ પડ્યા છે. થઈ ગઈ? થઈ ગઈ. કેમ કે છે ને કે એક તો ઓલું છે આમ ઉપરથી ને પ્રેસ કરીને થાય ચોપર, એવું છે પણ યુઝ નથી થતા. મુરગીનું શાક ગાયો કે આપણે કાંઈ જાજા ફતુરાવાળું નથી કરવું, દેશી આપણે કરીને એવું જ, એટલે એમ કે ઘરેલું નોર્મલી આપણે કરતા હોય ને એવું જ, જાજુ કાંઈ ફતુરાવાળું નથી કરવું. એક છે ને મેં રેસીપી જોઈ છે, એટલે મેં યુટ્યુબમાંથી જ જોઈ છે. ઓલા આપણે ફેરવતા હોય ને તો એક છે ને મેં શોર્ટ મને આવ્યું હતું, એવું મસ્ત ચિકનનું શાક હતું ને, તો જોઈને એમ થતું હતું કે ના મારે હવે છે ને ટ્રાય કરવું છે. તો ઇન્શાલ્લાહ જો કરીશ ને, અત્યારે હવે પછી શું મને મોડું થતું હોય ને, એ જરાક હાથો ને દેવાનું હતું, તો એ બધું મેં એડવાન્સમાં કર્યું નહોતું એટલે ના કર્યું. હવે બીજી વાર ઇન્શાલ્લાહ કરીશ ને તો એ ટ્રાય કરીશ ને તમારી સાથે રેસીપી પણ શેર કરીશ અને રિવ્યૂ પણ શેર કરીશ કે કેવું મારાથી બન્યું ને કેવું નહીં. કેમ કે કોઈ પણ વસ્તુ આપણે પહેલી વાર ટ્રાય કરતા હોય ને એટલે આપણને જરાક બીક રહીએ કે કેવી બનશે અને કેવી નહીં, એટલા માટે થઈને ઇન્શાલ્લાહ હું ટ્રાય કરીશ ને તો તમારી સાથે શેર કરીશ. પાછું છે ને એ વિડીયો હું રાતે છે ને જોતી હતી ને, હુરેન સૂઈ ગઈ ને પછી ઘડીક વાર ફોન લઈને બેઠી હતી, તો મને 12:30 જેવા થયા છે. ત્યારે મને એ રેસીપી સામે આવી ને તો છે ને તે જોઈને શાક જોઈને ઓઢામાં પાણી આવવા માંડ્યું. મેં કીધું કે બહુ મસ્ત છે, મારે એ છે ને કરવું છે ટ્રાય. જોઈ પછી આપણાથી થાય છે કે નહીં. ગરમ મસાલો નાખ્યો તો ને હવે નાખું છું ડુંગળી. આમ બપોરના ધોયેલા એમને પડ્યા છે, ચડાવવાના છે. પછી શું ગાયો ગા ઉરેનને સુરાવી હોય ને એટલે પછી જેટલું થાય એટલું કરીને મૂકી દઉં. એટલે થોડાક છે ટબમાં ચડાવવાના છે. તો ખાટલીનો તો યુઝ થતો નથી, એને બહાર રાખી દીધી છે. અહીંયા હવે કિચન નાનકડું રહ્યું એટલે હું ટબનો યુઝ કરું. ખાટલી પછી સમાય નહીં ને, અને બહાર ધોવા બેસું તો ઉરેન આવે પલળતી હોય ને પછી પલરે, એટલે હવે જરાક ટાઢ જેવું થઈ ગયું છે. તમારે લોકોને પડે છે કે નહીં? એટલે એમ ગામમાં એટલી બધી નથી પડતી, અમે બારોબાર રહી છીએ ને તો અમને જરીક પડે છે ટાઢ. એટલે આમ ઘરમાં ખબર ના પડે
પણ બારે ફરિયામાં જાય ને તો ટાઢ પડે એટલે મેં જો આજે સાલ ઓઈઢી છે કે એ સાલ તો કાલે રાતે છે મમ્મીને ઘરે આટો મારવા ગઈ હતી ને એટલે કાઢી દીધી કેમ કે બારોબાર છે ને એ ટાઢ પડે છે એટલા માટે થઈને. તો ચાલો હવે ફટાફટ હું મારે શાકની ને બધી તૈયારી કરી લઉં. ચોખા કરવા નથી, રોટલી કરવી છે ગરમા ગરમ. તો બસ પછી થઈ ગયું આપણું વિયારું રેડી. તો મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, આવજો.